નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે મોટા સમાચાર. ટૂંક જ સમયમાં વડોદરાના રાજમાર્ગો પર દોડશે PM E-બસ. પાદરાના ફૂલબાગ જગતનાકા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. રણુ ગામના યુવકનું કરુણ મોત. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની ગાડીને રોકીને કરવામાં આવી ઘેરાબંધી. ઋત્વિક જોશીને પૂછવામાં આવ્યું કે તમે કેટલામાં વેચાયા છો એ કહો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના રાજમાર્ગો પર ટૂંક જ સમયમાં PM E-બસ દોડવા લાગશે, જેનાથી મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટૂંક જ સમયમાં PM E-બસ સેવા અંતર્ગત અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસનું સંચાલન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલી 250 બસો પૈકી પ્રથમ તબક્કાની 42 બસો ટૂંક સમયમાં જ રોડ પર દોડતી જોવા મળશે. આ બસમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓથી ભરપૂર હશે. આ નવી E-બસો માત્ર પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પણ પ્રાધાન્ય આપે છે. જેમાં બસોમાં સુરક્ષા માટે CCTV કેમેરા, પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે વ્હીલચેર, રેમ્પ અને બસમાં ખાસ અલાયદી બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અવરોધ વગર મુસાફરી કરી શકશે. મુસાફરો માટે કેશલેસ ટિકિટિંગ અને ઓનલાઈન પાસની સગવડ પણ ઉપલબ્ધ રહેશે. શહેરમાં ગોત્રી અને સયાજીગંજ ખાતે અદ્યતન ચાર્જિંગ સ્ટેશનોની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે. સયાજીગંજ રેલવે સ્ટેશનની સામે આવેલું જૂનું સિટી બસ સ્ટેન્ડ હવે આધુનિક ચાર્જિંગ હબ તરીકે કાર્યરત થશે. આ પ્રોજેક્ટથી વડોદરામાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે અને નાગરિકોને ઘોંઘાટ મુક્ત એર કન્ડિશન મુસાફરીનો આનંદ મળશે. કોર્પોરેશન દ્વારા જૂની CNG બસોને તબક્કાવાર રીતે હટાવી આ નવી સ્માર્ટ E-બસોનો વ્યાપ વધારવાનું આયોજન છે. मेरे को नहीं पता, तो मैं एक बार अभी ऑफिसर से बात वो થઈ આજે સૌપ્રથમ અમે ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ કે આજે વડોદરા સિટીમાં પહેલી વાર જે ઇલેક્ટ્રિક બસીસ જે અમે પ્રોમિસ કરી હતી, આ ઇલેક્ટ્રિક બસીસનું ડિલિવરી શરૂ થવા માંડી છે. કહેવામાં ખુશ થાય છે કે આપણા વડોદરા માટે પહેલાં 100 બસીસનું સેન્કશન કરવામાં આવ્યું હતું. પછી અમે રાજ્ય સરકારમાં પણ અને ભારત સરકારમાં વાત કરી, થોડું વધારે બસીસની માંગણી કરી હતી અને 250 ઇલેક્ટ્રિક બસીસ સેન્કશન પણ થઈ ગઈ છે. આ PM E-બસ સેવા અંતર્ગત વડોદરા સિટીને આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફેઝમાં જે 40 બસીસ છે આપણામાં, એ બસીસને તબક્કાવાર દિલ્હીથી રવાના થઈને JBMમાંથી અહીંયા આપણે આવવાનું થઈ ગયું છે. આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યા છે. આ સિસ્ટમ બસીસ આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બસીસ છે. વન ટાઈમ ચાર્જમાં ઓલમોસ્ટ 150 કિલોમીટર્સ ટ્રાવેલ કરી શકે છે. એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે. આ બસીસ અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27+ સીટ્સ છે. આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વડ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વડ છે. બસીસ મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે. દરેક સીટ્સમાં પણ SOS એમરજન્સી બટન્સ પણ છે. કોઈને પણ કંઈક એવું હોય, એમરજન્સી હોય, એ બટન દબાવીએ તો એલર્ટ સિસ્ટમ આવી શકે છે. ફુલ્લી એર કન્ડિશનડ બસીસ છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ આપવામાં આવ્યું છે. જેથી કરીને ભારત સરકાર જે પણ પ્લાનિંગ કર્યું છે એ દિવ્યાંગ ફ્રેન્ડલી અને નારી શક્તિને યાદ રાખીને કર્યું છે.
ડ્રાઈવર સાથે અને કંડક્ટર સાથે ઇન્ટરેક્ટિવ સેશન પણ છે, એટલે ડ્રાઈવરનું કંઈ કમ્યુનિકેટ કરવું હોય, કંડક્ટરને કંઈ કંડક્ટ કરવું હોય, એમના માટે અલગથી સિસ્ટમ પણ રેડી કરવામાં આવી છે. દરેકમાં સીટ બેલ્ટ સાથે પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને બધાને સેફટી અને સલામતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વન ઓફ ધ લેટેસ્ટ સિસ્ટમ્સ છે. આપણે પ્લાન કરીએ છીએ કે એનું ટિકિટિંગ સિસ્ટમની પણ અત્યારે થઈ ગયું છે, રૂટ્સની મેપિંગ પણ થઈ ગયું છે. એટલે ટૂંકા સમયમાં પછી પ્રોપર રૂટ બેલેન્સિંગ અને મેપિંગ કરીને એ કાર્યક્રમ કરવામાં આવશે. અને સાથે સાથે બસ સ્ટોપ્સમાં પણ જે વધારો કરવામાં જરૂરિયાત છે એમાં પણ અત્યારે ફોકસ કરીશું, જેથી કરીને બસ સ્ટોપ્સમાં પણ લોકોની જે સુવિધાઓ વધારવું જોઈએ એના સાથે એ પણ વધારીશું. પણ આશા રાખીએ કે વડોદરામાં જે આટલા વર્ષોથી પેન્ડિંગ જે હતી એ અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી અમને વીએમસી માટે પૂરું પાડી ગયું છે. નવા બસીસ પણ આવી રહ્યા છે, એટલે વી આર હેપી કે આ પહેલા તબક્કામાં ગોત્રી ચાર્જિંગ સ્ટેશન અને આપણા ટ્રાન્સપોર્ટ નગરના જે બીજી ચાર્જિંગ સ્ટેશન છે ત્યાં બંને જગ્યામાંથી સિટીનું બસીસ સર્વિસીસ શરૂ કરીશું. પછી આપણે 2 જગ્યામાં નિઝામપુરા અને એક સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરીએ છીએ, એટલે 4 ઝોનમાંથી 4 નેટવર્ક શરૂ કરશે. આ સિટીની અંદર તમામ સિટી બસ સેવા તરીકે ઓળખવામાં આવશે અને આપણે ફીડર બસ સિસ્ટમ તરીકે જે જીએસઆરટીસી સાથે અને મોફેસિલ બસીસ સાથે એની ફીડર સિસ્ટમ પણ શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આપ આજે આવ્યા અને જે પીએમ ઈ બસ સેવા છે એ વડોદરામાં ટૂંકા સમયમાં અમે ચાલુ કરી દેવાની છે. નોર્મલ બસ અને ઇલેક્ટ્રિક બસમાં જે ટિકિટ હોય છે એમાં કેટલો ફરક એ અમે હવે ચર્ચા કરીશું, કારણ કે નેક્સ્ટ વી વિલ ડિસાઇડ ઇન ધ બોર્ડ કે આનું ટિકિટિંગમાં શું કરવું છે. પણ ભારત સરકારનું સ્કીમ હોય છે એટલે એની અંદર એક બેઝિક મિનિમમ ફેર તો નક્કી કરવામાં આવે છે, પણ આપણે જેટલું કિલોમીટર બેઝડ અમે કરવાના છે, કિલોમીટર્સ આધારે આ બધું કરવામાં આવશે. પણ વી વિલ એન્શ્યોર દેટ પબ્લિક માટે ઉત્તમ સેવા મળે અને જે પણ મિનિમમ સર્વિસીસ છે જે નોર્મલ પબ્લિક અફોર્ડ કરી શકે એ જ રીતે અમે ડિસિઝન લઈશું, જેથી કરીને વડોદરાના નાગરિકો માટે આ સુવિધા પૂરું પાડી શકાય એ રીતે ડિસિઝન લઈશું. પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસે ડમ્પર ચાલક અને બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રણુ ગામના યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. પાદરાના રણુ ગામના રહેવાસી દિલીપ પટેલ પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ફૂલબાગ જકાતનાકા પાસે ડમ્પર સાથે તેમની બાઇકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલ સીધી ડમ્પરના તૂટી ટાયર નીચે આવી ગઈ હતી. દિલીપભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ડમ્પર નીચે ફસાયેલા મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ભારે વાહનોની બેફામ ગતિને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. રણુ ગામના આશાસ્પદ યુવકના નિધનને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. નાકા પાસે એક ભયંકર એક્સિડન્ટ થયો છે. એ ઘટના સ્થળે દિલીપભાઈ ચિતાભાઈ પટેલ તત્કાળ મોત નીપજ્યું છે. રનુના છે. ડમ્પરિયું અને બાઇક ચાલક છે. શહેરના કેટલાક આગેવાનો અને યુવાનો દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને ગાડીને રોકીને ઘેરાબંધી કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું કે તમે કેટલામાં વેચાયા છો એ કહો. વડોદરામાં કોંગ્રેસના આંતરિક વિખવાદે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈને લાગેલી આગ આખા વડોદરા શહેરમાં પહોંચી છે. ટિકિટ વહેંચણીમાં મુસ્લિમ સમાજની અવગણના આક્ષેપ સાથે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે, જેને કારણે શહેર પ્રમુખ ઋત્વિક જોશી અને પ્રદેશના અગ્રણીઓને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ શહેર પ્રમુખ ઋત્વિક જોશીની ગાડી અટકાવી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્ષેપ છે કે વર્ષોથી વફાદાર રહેલા સમાજની ટિકિટ આપવામાં અન્યાય થયો છે અને ટિકિટોના સોદા પાડ્યા છે. યુવાનોએ સીધો સવાલ કર્યો કે પૈસા લઈને ટિકિટ વેચાઈ છે, હવે કેટલા વોર્ડમાં કોંગ્રેસ નહીં ચાલે. તમે કેટલા में વેચાયા એ કહો. તમે મુસ્લિમના વોટ કેટલા ખરીદા? તમે કેટલા में વેચાયા? અરે ગમે તે હોય તમે ટિકિટ આલી જોઈએ તમારે. ટિકિટ આલી જોઈએ તમારે. મિનિસ્ટર છું ભાઈ. અરે હા તમે બધું ખબર, હું તમને ઓળખું છું. હવે 15 વર્ષથી જોડ નંબરમાં વોટમાં ટિકિટ જ કાપી નાખી મુસ્લિમની. 13,000 ની વોટ 13,000 ની વસ્તી અમારી યાર.
તમે મુસ્તકીમની નહીં કાપી કાપી છે યાર, તમે કાયદેસર કાપી છે તમે હરીશભાઈ યા મુસ્તકીમ બંને મેથી એક તો આપો તમે. અમે નહીં અવાય ટિકિટ, કાયદેસર નહીં અવાય અમે અહીંયા. અમે વોટિંગ કરાવીએ જ નહીં કાયદેસરમાં. તમે કહેશો ને અમે 6 નંબરમાં તૈયાર તમારે 3,000ની વસ્તી છે, તમે અહીંયા તો ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા ટિકિટ ના લીધે. તમે ચારો ચાર હિન્દુ 8 નંબરમાં ચાલે નહીં કોંગ્રેસ, બરાબર છે? 7 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે. જે કેન્ડિડેટ તમને પૈસા આપે એમાં એમને ચલાવ્યું છું અમે, એમાં એમને છેલ્લા તમે ગેમ રમો પૈસામાં વેચાઈને એક પણ નહીં આવે. 7માં કોંગ્રેસ થોડો ઉપરથી ઋત્વિજભાઈને બોલાવો, ઋત્વિજભાઈને બોલાવો. ચાલે નહીં કોંગ્રેસ, બરાબર છે? 7 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે. જે કેન્ડિડેટ તમને પૈસા આપે એમાં એમને ચલાવ્યું છું અમે, એમાં એમને છેલ્લા તમે ગેમ રમો પૈસામાં વેચાઈને ચકાભાઈની કાપી, ચકાભાઈની કાપી છે, ચકાભાઈની ટિકિટ કાપી છે. ઉભા આગળ જ ઉભા રહેજો અમુક લોકો. ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા ટિકિટ ના લીધે. જવાબ માંગો, જવાબ કેમ નહીં આપે? એનું કારણ શું છે? જવાબ માંગો, જવાબ. જે કેન્ડિડેટ તમને પૈસા આપે એને ટિકિટ આપવાની એવું શું અમે એક ગેમ રમો પૈસામાં વેચાઈને એક પણ નહીં આવે. પોલીસ ભવન આયલા આવો. હા વડોદરાના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજની ભવ્ય રેલી યોજાઈ હતી. પરિવર્તનના નારા સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં પરિવર્તનની લહેર લાવવાના હેતુ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાંબા ગામના કોમન પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. રેલીનો માર્ગ અને જન સમર્થનમાં વિજય વિશ્વાસ રેલી જાંબા ગામથી પ્રસ્થાન કરી માણેજા અને તરસાલી જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી હતી. વોર્ડ નંબર 19ના ગલી મહોલ્લામાં જ્યારે આ રેલી પસાર થઈ ત્યારે સ્થાનિક રહીશોએ ઉમેદવારનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વિસ્તાર એક મોકો કેજરીવાલને તથા ઝાડુને વોટ આપી વિજય બનાવોના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટીના શક્તિ પ્રદર્શનમાં જે પ્રકારે જનમેદની ઉમટી પડી હતી તે જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતે વોર્ડ નંબર 19માં સમીકરણો બદલાઈ શકે છે. મનીષા બારાજને મળી રહેલો સારો જનપ્રતિસાદ સૂચવે છે કે મતદારો હવે પરંપરાગત પક્ષોને બદલે ત્રીજા વિકલ્પ તરફ વિચારી રહ્યા છે. રેલીના અંતે ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાના આશીર્વાદથી આ વખતે ચોક્કસપણે પરિવર્તન આવશે અને વોર્ડના પાયાના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે. આ રેલીએ વિરોધ પક્ષોની ઊંઘ ઉડાવી દીધી હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે પોતાની શક્તિ પ્રદર્શન સાથે વિજય વિશ્વાસ રેલી યોજી હતી. વોર્ડ નંબર 1માં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ દ્વારા યોજાયેલા ભવ્ય રોડ શોએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. હરીશ પટેલે પોતાની શક્તિ પ્રદર્શન કરતી વિજય વિશ્વાસ રેલી યોજી હતી, જેમાં અસંખ્ય કાર્યકરો અને સ્થાનિક સમર્થકો ઉમટી પડ્યા હતા. આ રેલીમાં જોવા મળેલી ભીડ અને લોકોનો ઉત્સાહ સૂચવે છે કે વોર્ડ નંબર 1માં આ વખતે અપક્ષ ઉમેદવાર પ્રસ્થાપિત પક્ષોને જોરદાર ટક્કર આપવા તૈયાર છે. અપક્ષ ઉમેદવારની રેલી છાણી, રામાકાકા ડેરી, ટીપી 13, નિઝામપુરા, પંડ્યા બ્રિજથી રેલી વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને પરત છાણી ખાતે પૂર્ણ થઈ હતી.
રેલી દરમિયાન ઠેર ઠેર હરીશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને છાણી વિસ્તાર અને અન્ય સોસાયટીઓમાં લોકોએ તેઓને ભારે પ્રતિસાદ આપ્યો હતો. રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાય છે. મતદારોનો આ સકારાત્મક ઝુકાવ અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. વોર્ડ નંબર 1 ની અંદર અપક્ષ ઉમેદવારી કરી છે. મારું નિશાન તરબૂચ છે, નંબર 18 છે. અમે આજે વિજય વિશ્વાસ રેલી કાઢી છે. 62,000 જે મારા કુટુંબના સભ્યો છે એમની પર મને વિશ્વાસ છે કે 26 તારીખે તરબૂચનું બટન દબાવીને મને આશીર્વાદ આપશે અને 28 તારીખે મારો વિજય નિશ્ચિત છે. ગણ્યા ગણાય નહીં, વિના વિનાય નહીં, એ કવિતા તમે સાંભળી છે. એટલા લોકો આની અંદર જોડાયેલા છે. વડોદરાના વોર્ડ નંબર 16ના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોની ટીમ દ્વારા જોરશોરથી જનસંપર્ક કરવામાં આવ્યો હતો, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. વોર્ડ નંબર 16માં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ વોર્ડના અનુભવી અને મજબૂત નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની મજબૂત ટીમ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ગઈકાલે વોર્ડ નંબર 16ના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોની પેનલ દ્વારા જોરશોરથી જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ પ્રચાર અભિયાનમાં મુખ્ય ઉમેદવારોમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલકાબેન પટેલ, ગોપાલભાઈ રબારી, ચાંદનીબેન સોનવડે છે. આ મજબૂત ટીમ જ્યારે વિસ્તારમાં પ્રચાર માટે પહોંચી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ઘરે ઘરે જઈને લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને આગામી સમયમાં વિસ્તારના વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની લોકપ્રિયતા અને તેમની ટીમની સક્રિયતાને કારણે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રચારમાં જોડાયેલા કાર્યકરોએ વિકાસના કામો અને જનસેવાના નારા સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. તરસાલીના સુસેન રોડ ઉપર બાઇક સ્લીપ થઈ જવાને કારણે એક યુવકે પોતાનો જીવ ખોયો છે. તરસાલીના વિશાલનગર સોસાયટીમાં રહેતો અર્પિત પટેલ નામનો યુવાન પોતાની બાઇક લઈને તરસાલીથી સુસેન સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અન્નપૂર્ણા હોટલની સામે અચાનક બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. અર્પિત જોરદાર રીતે ડિવાઈડર સાથે ટકરાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને કપાળ, નાક અને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સામાન્ય ભૂલ અથવા ગતિને કારણે એક પરિવારે પોતાનો જુવાનજોત દીકરો ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાજવામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. એકસાથે 5 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાજવા ગામના મુખ્ય ગણાતા ગાંધી રોડ પર ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. તસ્કરોએ એક જ રાતમાં લાઇનબદ્ધ 5 જેટલી દુકાનોના શટર અને તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દુકાનોના શટર ઉચકીને અંદર પ્રવેશેલા તસ્કરોએ ગલ્લા ફૂંફોસ્યા અને આશરે 18,000 રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તુરંત અન્ય વેપારીઓને આ અંગે જાણ કરી હતી. વેપારીઓનો આક્ષેપ છે કે ગાંધી રોડ પર ચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોય તેમ જણાઈ આવે છે. વારંવારની રજૂઆત છતાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશન પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક સાથે 5 દુકાનોમાં થયેલી આ ચોરીએ પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે. એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી. અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા. એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે. એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે. રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે. તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેરવિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે. બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે. કુકરદા ગામે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓનો જોરશોરથી પ્રચાર થતો જોવા મળી રહ્યો છે. કુકરદામાં આગામી ચૂંટણીને લઈને કુકરદા જિલ્લા પંચાયત અને તેના હેઠળની કંડોલી મહુડી તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર અભિયાનને વેગ આપ્યો છે. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ આક્રમક રીતે જનસંપર્ક શરૂ કર્યો છે. જિલ્લા પંચાયતના ઉમેદવાર અંજુલાબેન ભીલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર મહેશ ભીલ સમર્થકોના વિશાળ કાફલા સાથે મેદાનમાં ઉતર્યા છે. બંને ઉમેદવારો કંડોલી મહુડી વિસ્તારના ઘરે ઘરે જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોના ગામડાઓમાં ઉમેદવારો લોકોની પ્રાથમિક સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને સાથે જ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન સ્થાનિકો તરફથી ઉમેદવારોને મળતો પ્રતિસાદ સકારાત્મક જણાઈ રહ્યો છે. ગત સમયગાળામાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામો અને ભવિષ્યના વિકાસના વચનોને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ છે. આક્રમક પ્રચારને કારણે ભાજપ પોતાની જીત વધુ મજબૂત બનશે તેવી આશા સેવી રહ્યું છે. હાલમાં પ્રચાર અભિયાનને પગલે સમગ્ર વિસ્તારનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय. જિલ્લા પંચાયત અને કંડોલી મહુડી તાલુકા પંચાયતમાં અમે ઘરે ઘરે ફરીને પ્રચાર કરીએ છીએ અને અમોને સારો એવો પ્રતિસાદ મળે છે અને અમે ભાજપને બહુ જંગી મતથી જીતાડવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને બહુમતથી જીતશે એવી અમોને આશા છે. મહેશભાઈ ભીલ અને અંજનાબેન દલસિંહભાઈ ભીલને બહુમતથી જીતાડવા અમે બહુ મહેનત કરી રહ્યા છે અને જીતાડશું. ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાઠોદ ગામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શક્તિ પ્રદર્શનની લડાઈ જામી છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના ઘોડે સવારીવાળા શક્તિ પ્રદર્શનના જવાબમાં કોંગ્રેસે પણ રણશીંગું ફૂંકી દીધું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના હોમટાઉન ગણાતા સાઠોદ ગામમાં ભાજપે સીધું નિશાન સાધ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાઠોદમાં ઘોડે સવાર થઈ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ફોર્મ ખેંચવાના દિવસે થયેલા ઘર્ષણ બાદ આ રેલી યોજી ભાજપે પોતાનો દબદબો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના શક્તિ પ્રદર્શનનો જવાબ આપવા કોંગ્રેસના મોભી અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પોતે મેદાને ઉતર્યા છે. તેમણે મોડી સાંજે સાઠોદમાં જંગી જનસભા ગજવી હતી. સિદ્ધાર્થ પટેલના આગમનથી તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ પટેલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. સભાઓમાં સ્થાનિક પ્રશ્નો અને કોંગ્રેસના શાસનકાળના કાર્યોની ચર્ચા કરવામાં આવી રહી છે. એક તરફ ભાજપની રણનીતિ અને બીજી તરફ સિદ્ધાર્થ પટેલનો અનુભવ, આ બંને વચ્ચે ડભોઈનો જંગ રસપ્રદ બન્યો છે. સાઠોદમાં જે રીતે બંને પક્ષોએ શક્તિ પ્રદર્શન કર્યું છે તે જોતા અહીંની બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાશે તેવું નિશ્ચિત છે. ડભોઈમાં કોંગ્રેસના મક્કમ નિર્ધાર અને સિદ્ધાર્થ પટેલની સક્રિયતાએ આગામી પરિણામો પર મોટી અસર પાડવાની શક્યતા ઉભી કરી છે. મહિલા બિલ વિશે લોકસભાની 542 બેઠક છે
33% બેઠકો પર મહિલાઓ ચૂંટણી લડે અને જીતે, એમાં કોઈને વાંધો હોઈ શકે જ નહીં. આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ. સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે. આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી. આ લડાઈ એ અધિકારની લડાઈ છે. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે. એ એનો બંધારણીય હક છે. અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલીમાં ચૂંટણી સજ્જતાની સમીક્ષા કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીની છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલીની મુલાકાત લઈ વહીવટી સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે યોજાયેલી ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં હાજરી આપી હતી. તેમણે કર્મચારીઓને ઈવીએમ હેન્ડલિંગ અને મતદાન મથકની કામગીરી અંગે ટેકનિકલ માર્ગદર્શન આપી ક્ષતિરહિત કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાર્યરત ટપાલ મતપત્ર કેન્દ્રની મુલાકાત લઈ પ્રક્રિયા સુગમ બનાવવા સૂચના આપી. ઈવીએમ મશીનોની સુરક્ષા માટે સ્ટ્રોંગ રૂમ, સીસીટીવી સર્વેલન્સ, ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી. ડિસ્પેચિંગ, રિસીવિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા અને જરૂરી પાયાની સુવિધાઓ સત્વરે પૂર્ણ કરવા આદેશ આપ્યા. જિલ્લા ચૂંટણી અધિકારીની આ મુલાકાતથી વહીવટી તંત્રમાં ગતિશીલતા આવી છે. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આગામી ચૂંટણીલક્ષી કામગીરી માટે જરૂરી દિશા નિર્દેશો પૂરા પાડવામાં આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.